કચ્છના માંડવી ખાતેના રમણીય દરિયાકાંઠે આજરોજ ગુજરાતના પ્રવાસન રાજ્યમંત્રી શ્રી ડોક્ટર જયરામભાઈ ગામિતે માંડવી બીચ ફેસ્ટિવલને ખુલ્લો મૂકતા જણાવ્યું હતું કે કચ્છમાં રણ ઉત્સવના આયોજન બાદ બીચ ફેસ્ટિવલ કચ્છના પ્રવાસન ક્ષેત્રને નવી દિશા આપશે। પ્રવાસન રાજ્યમંત્રી શ્રી ડોક્ટર જયરામભાઈ ગામિતે કચ્છના પ્રવાસનના વિકાસનો શ્રેય દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને આપીને જણાવ્યું હતું કે આજે કચ્છ એ ઉદ્યોગ, પ્રવાસન અને કૃષિ ક્ષેત્રે અગ્રેસર બન્યું છે। કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા ઉક્તિ એ આજે ખરા અર્થમાં સાચી સાબિત થઈ છે। સમગ્ર દેશ અને દુનિયા અને ગુજરાતમાંથી કચ્છને જોવા અને માણવા લોકો આવી રહ્યા છે। કચ્છ જિલ્લો પ્રવાસનનું વિશ્વસનીય અને વૈશ્વિક સ્થળ બન્યો છે। કચ્છમાં વિકસેલા પ્રવાસનના લીધે સ્થાનિક હસ્તકલાને પ્રોત્સાહન મળ્યું છે। કચ્છમાં પ્રવાસનના વિકાસને લીધે સ્થાનિક લોકોને રોજગારી મળી રહી છે તેમ જણાવીને રાજ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે રણોત્સવ જેવા આયોજનોથી કચ્છી ઉત્પાદનોની માંગ વધી છે। કચ્છના વિવિધ દરિયાકાંઠાના વિકાસ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે અને આવનારા સમયમાં વોટર સ્પોર્ટ્સ એડવેન્ચરનો વિકાસ કરાશે તેમ રાજ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું। સ્વદેશી અપનાવવા આહવાન કરીને પ્રવાસન રાજ્યમંત્રીશ્રીએ માંડવી બીચ ખાતેના સ્વદેશી ઉત્પાદનોના સ્ટોલમાંથી ખરીદી કરવા અનુરોધ કર્યો હતો। વર્ષ 2047માં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવામાં કચ્છનું વિશેષ યોગદાન હશે તેમ જણાવીને રાજ્યમંત્રીશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે રણ, દરિયો, ડુંગરની ત્રિવેણી પ્રકૃતિ ધરાવતા કચ્છની ક્ષમતાને ઓળખવાનું કામ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરીને ધરતીકંપ બાદ કચ્છને બેઠું કરવા ઉપરાંત પ્રવાસન ક્ષેત્રે આજે કચ્છને વિશ્વના નકશામાં મૂક્યું છે। સાંસદશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે સફેદ રણ, કાળો ડુંગર, ધોળાવીરા વગેરે જેવા પ્રવાસન સ્થળોના વિકાસમાં સાથે આજે પુનઃ પ્રારંભ થયેલા માંડવી બીચ ફેસ્ટિવલ કચ્છમાં પ્રવાસીઓના પ્રવાહને વધુ વેગ આપશે। કચ્છમાં પ્રવાસનના વિકાસ બાદ કચ્છના અર્થતંત્રને વેગ મળ્યો છે, રોજગારમાં પણ ખૂબ વધારો થયો છે, ત્યારે આવનારા સમયમાં માંડવી બીચ ફેસ્ટિવલ કચ્છની સંસ્કૃતિ સાથે પ્રવાસીઓને જોડવાનું કામ કરશે। કચ્છના અન્ય બીચ સહિત ધોળાવીરા સહિતના પ્રવાસન સ્થળોના વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ હોવાનું જણાવીને તેમણે નાગરિકોને સ્વદેશીની જ્યોત વધુ પ્રજ્વલિત કરવા અનુરોધ કર્યો હતો। આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા, માંડવી નગરપાલિકા પ્રમુખ શ્રી હરેશ વિંજોડા, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કેવલભાઈ ગઢવી, આગેવાન શ્રી દેવજીભાઈ વરચંદ, ધવલભાઈ આચાર્ય, પ્રવાસન નિગમના મેનેજિંગ ડિરેક્ટર શ્રી પ્રભવ જોશી, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા, નિવાસી અધિક કલેક્ટર શ્રી ડીપી ચૌહાણ, પ્રવાસન નિગમના જોઈન્ટ એમડી શ્રી કુલદીપસિંહ ઝાલા, પ્રવાસન વિભાગના જનરલ મેનેજર શ્રી ચેતન મિસણ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી નિકુંજ પરીખ સહિત માંડવી બીચ ફેસ્ટિવલને માણવા માટે મોટી સંખ્યામાં કચ્છવાસીઓ તેમજ પ્રવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા।